કેમ છો? મજામાં? મજામાં નથી. હે, હું નથી મજામાં. તમે મજામાં છો? એમાં તો એમાં એવું છે કે આપણે જમવું છે એટલે ઉતરવું હોય. જમવા આવ્યા છીએ. જમી લઈએ. જમવું તો જવાનું હોટલે. મારે નથી હોટેલમાં જમવું. હાલો જમવાનું છે અહીંયા જમવાનું છે. ઉગાડો. પણ જમી લઈએ પછી જવાય ને બાપા. આ બાપાને ઉતારી દઈએ, જમી લઈએ પછી નીકળી જઈએ. ચાવી નથી. આપણ જમવાનું ખીચડી છે. ખીચડીને એવું છે હાલો એ પછી પાટા બાંધવા છે બે ત્રણ. હા હમણાં પાછું ખાટલે ઉગાડો કે હા એ ખાટલે પણ તમે પેલા મારા હાથ તો એનો ઓર્ડરમાં પૂછી ગયું. એનો તૂટી ગયો છે હાથ હવે. પૂછી ગયો. બીજા હાથમાં હમણાં પાટો બાંધી દેજો. આપણે છે ને પાટો ડોક્ટરને બોલાવો. એ નહીં અડે તમે ખાલી બાપા પણ દહેડમાં મને પચાવી. ના ના પછાડું થોડું. હા એવું નથી કરવાનું. આ જમવાનું ખીચડી ને એવું છે એટલે મારે જમવું છે ને એટલે ખીચડી હું નથી તો ચાવી. તો પણ નહીં ખાય તો. જામનગરથી જે પ્રભુજીને મૂકવા માટે આવ્યા છે. માણી છે. ખાઈ ન શકો પણ મારે ખાવું છે એટલે ઉતરવું જોઈએ ને. આ જમવાનું બાપુની આ છે તો વાતે અહીં આવ્યા. તમે ખાઈ લે કે બે હું બેઠી. ના પણ એમ નહીં. મારે જમવું મારી બાજુમાં ન પે મને ના ભાવે. હાલો હાલો પાછું બેસી જવાનું હાલો પણ હું જમે કઈ ચાવી નથી. હા બસ તમે ચાવી ના હકો તો એ આગળ ચાવવાનું માંથી કેમ બિસ્કિટ બધું ચાવી જતો હતો ને અત્યારે આપણે બીજા હાથમાં પાટો બાંધે છે પાછા આ ડોક્ટર છે બે હાથમાં પાટા બાંધી બે હાથમાં પાટા બાંધી શું કરવા? તો પછી આ એક પકડાય નહીં. રાજીનામું કરી દેજો. હાલો હાલો બાપા મારા પગમાં સારો પડી ગયો. ના પડવા દઉં કાંઈ કઈ વાંધો નથી આગળ જવું ને હાલો કેમ છો? મજામાં? મજામાં નથી. હે, હું નથી મજામાં. તમે મજામાં છો? એમાં તો એમાં એવું છે કે હમણાં માં છે ને દોડશે કેટલા દોડે જોવાનું છે. બીજા હાથમાં પાટો બાંધી દેજો તમે મને હો. બીજા હાથમાં શું કરવો પાટો તો બાંધી? પણ શું કરવું તો આ બે હાથનું છે. આ હું છું અહીંયા. પડી ગઈ છે, જો ગળો. બે ઓહો. ઉપર સર. એવું શું છે? હો, બે ત્રણ 4 મહિના હા, અહીંયા આપણે સારું છે ને બધું હો. 4 મહિના ફોટો પડતો તો આ સનાભાઈ ફોટો પડી બે ઉપર સર છે. આજે ઠેઠ જામનગરથી બેન અહીંયા અવારનવાર મૂકી જાય છે પ્રભુજી જે કોઈ હોય નિરાકાર આજ પણ બે વ્યક્તિ તમારે અહીં રહેવાનું છે ને કપડાં લઈ લો અમારે તો પાછું આવવાનું છે. બે વ્યક્તિના અટન પણ મૂકવા આવ્યા છે ત્યાંથી અને ખૂબ ખૂબ એનો આભાર માની છે કે ભાઈ આવા કોઈ પણ નિરાધાર હોય અને ઠેઠ અહીંયા ક્યાં ઠેઠ જામનગર ત્યાંથી ઠેઠ મારા અહીંયા બાપુનો કે સંભાળે છે અહીંયા ઠેઠ મૂકવા મૂકવા વાળા આવે તો મૂકી જાય કાલે મૂકી આવી જાય. અને આવા બિચારા હેરાન થતા હોય તો માની ઉંમર જોવો તમે હું અહીંયા સર ન્યાજમાં રહેવાનું છે. હા અહીંયા જ રહેવાનું છે અહીં તો ખાલી જ્યાં આજનો દિવસ અહીંયા જે મૂકવા આવ્યા છે એ અમે સંભાળેલી વિશે અહીંયા અટાણે અમારા આશ્રમ ગંગડી તો સમાજને પણ એક સંદેશો આપવા માંગુ છું કે આવા કોઈ પણ વ્યક્તિઓ જેમ બેન છે ત્યાંથી મૂકવા આવતા હોય છે જામનગરથી એમ તમે પણ અહીંયા ક્યાંય પણ હોય આવા વ્યક્તિ એને પણ તમે અહીંયા ગંગડી આશ્રમમાં પુગાડી ગયો તો એનું જીવન વ્યવસ્થિત જીવી શકે વ્યવસ્થિત એનું જીવન ફોટા પાસ. જીવા પાડી લીધા. Clean!